अब हमारे साथ नेक्स्ट सेशन के लिए हमारे जैन टॉक्स के प्लेटफॉर्म पे मुंबई से डॉक्टर रश्मि बेड़ा जुड़ी हुई है, जिन्होंने जैन योग के अंदर पीएचडी किया हुआ है और आज बहुत ही सुंदर विषय हमारे साथ लेके आई है। जैन धर्म में जो 6 आवश्यक बताए हैं, यानी कि दैनिक जीवन की जो आवश्यक क्रिया है, और हमारा पर्यूषण और चौमासा भी अब नजदीक ही आने वाला है, सो ये सब्जेक्ट हमारे सबके लिए भी बहुत लाभकारी होगा। सो हम इनवाइट करते हैं डॉक्टर रश्मि जी बेड़ा, जो कि पीएचडी है, साथ साथ प्रबुद्ध जीवन की एडिटर है, साथ ही साथ काफी उन्होंने रिसर्च पेपर प्रेजेंट किए हुए हैं और साथ ही साथ इंटरनेशनल लेवल पे भी वो जैन टॉक्स के लिए डिफरेंट सब्जेक्ट के लिए जा चुकी है। तो ऐसे हमारे साथ पैनल पे जुड़े हैं डॉक्टर रश्मि बेड़ा। बहुत बहुत स्वागत है आपका जैन टॉक्स के इस मंच के ऊपर। तो आइए हम सुनते हैं डॉक्टर रश्मि बेड़ा को। डॉक्टर रश्मि जी, हम स्वागत करते हैं और माफी भी चाहते हैं कि थोड़ा हमारा वक्त आपका ज्यादा। जय जिनेन्द्र सबको। સૌથી પ્રથમ તો જૈન ટોક્સના ઓર્ગેનાઇઝર રમેશભાઈને અને નીલભાઈને સૌથી પહેલા આ મંચ ઉપર મને બોલાવવા માટે આભાર માનું છું અને હવે ડાયરેક્ટ મારું જે પણ ટોપિક છે એ સ્ટાર્ટ કરું છું. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે. તો આજનો મારો જે ટોપિક છે કે અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ. આવશ્યક તો આ ક્રિયાઓ જે છે કે જે સાધક માટે આત્મવિશુદ્ધિ માટે કરવા યોગ્ય જે અનુષ્ઠાન છે એને આવશ્યક ક્રિયા કહેવાય છે, જેને આપણે વ્યવહારમાં આપણે પ્રતિક્રમણ સૂત્ર જે કહીએ છીએ કે જેમાં 6 ક્રિયાઓ આવે છે. કઈ સામાયિક, 24 વંદના, પ્રતિક્રમણ, કૌશક અને પ્રત્યાખ્યાન. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા આ ચતુર્વિધ સંગને સવાર અને સાંજ 2 વખત અવશ્ય કરવા યોગ્ય ક્રિયા છે, જેનું કથન આવશ્યક સૂત્રમાં આપેલું છે. તો શેના માટે કરવાની છે આ ક્રિયાઓ? તો અનાદિકાળથી જે આત્મમળ છે એને દૂર કરવા માટે, નવા કર્મોને આવતા રોકવા માટે અને ક્રોધાદી કષાયોનો નાશ કરવા માટે અને આવી રીતે મોક્ષ માર્ગમાં આગળ પડવા માટે આ અદ્ભુત ક્રિયાઓ છે અને જેનાથી આત્માની વિશુદ્ધિ થાય છે. અને એટલા માટે આ ક્રિયાઓ શ્રાવકને અને સર્વ સાધકોને અવશ્ય ક્રિયા કર્તવ્ય રૂપ છે. જે કર્મો આપણા દરરોજ બંધાતા હોય એ નિદત્ત કક્ષાના બંધાય છે, તો એ નિકાચિત થતા અટકી જાય આ ક્રિયાઓને આપણે જો કરીએ તો. અને એટલા માટે આ પ્રક્રિયા, આ પ્રતિક્રમણ સૂત્ર બતાવ્યું છે. હવે જે કર્મો અવશ્ય ભોગવવા પડે એને નિકાચિત કર્મો કહીએ છીએ અને જે કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય કરી શકાય સાધના દ્વારા વગેરે તપ દ્વારા એ નિદત્ત કક્ષાના છે. તો દરરોજ જ્યારે પાપનું પ્રતિક્રમણ કરવામાં આવે ત્યારે પાપની કક્ષા નિદત્ત થઈ જાય છે અને એટલે જ આ આવશ્યક ક્રિયાઓ સાધકોને અવશ્ય કરવા યોગ્ય છે. દુનિયાના બધા જૈનો, બધા ધર્મો સુખદાયક હોવાથી દ્રવ્ય પુણ્ય ઉપાર્જન કરવા ઉપર ભાર મૂકે છે, જ્યારે જૈન ધર્મ એવો ધર્મ છે કે જે પુણ્યને ગૌણ કરી અને સંવર અને નિર્જરાલક્ષી ધર્મની એણે સ્થાપના કરી છે. મોક્ષ પ્રાપ્તિમાં દિશામાં જો આગળ વધવું હોય તો સર્વપ્રથમ સંવર ધર્મનું આચરણ કરવાનું છે. રોજિંદા જીવનમાં જે નવા થતા પાપો છે એને અટકાવવાનું લક્ષ્ય આ સંવર ધર્મ છે. અને ષડ આવશ્યક જે આ છે એમાં જે સામાયિક આદિ જે 6 ક્રિયાઓ છે એ સંવરકારક જ છે. અને સંવરનું પરિણામ એ નિર્જરા છે. નિર્જરા એટલે કર્મક્ષય. નિર્જરા થવાથી આત્માના જ્ઞાન દર્શન આદિ જે ગુણો છે એ પૂર્ણપણે પ્રગટ થાય છે. સાધક જો માત્ર નવા કર્મો અટકાવે પરંતુ જૂના સંચિત પાપ જે કર્મો હોય તે ન ખપાવે તો મોક્ષ પ્રાપ્તિ ન થાય. એવી જ રીતે જૂના સંચિત કર્મો નિર્જરા કરે પરંતુ નવા કર્મોને ન અટકાવે તો પણ મોક્ષ પ્રાપ્તિ ન થાય. એટલે મોક્ષ પ્રાપ્તિના લક્ષ્યની દિશામાં આગળ વધવા માટે મુમુક્ષુએ રોજિંદા જીવનની દિનચર્યામાં આ 6 આવશ્યક ક્રિયાની કરવાની રોજ આવશ્યક છે. કારણ આ ક્રિયાઓ પ્રથમ સંવર કરાવે છે અને બીજી તરફ નિર્જરા એટલે કે કર્મક્ષય કરાવે છે. તો હવે આપણે જોઈએ કે આ ક્રિયાઓનો રચનાકાળ ક્યારથી હતો.
તો જ્યારે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ પછી એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. ત્યારે આ ચતુર્વિધ સંઘને, આ બધા સાધકોને ઉભયકાળ પ્રતિક્રમણ એટલે આ આવશ્યક ક્રિયાઓ કરવું અનિવાર્ય હોવાથી તીર્થ સ્થાપનાના પ્રથમ દિવસે ગણધર ભગવંતો તીર્થંકર પરમાત્માના ઉપદેશ અનુસાર આવશ્યક સૂત્ર સહિત 12 અંગસૂત્રોની રચના કરે છે અને એ જ દિવસથી ચતુર્વિધ સંઘના સાધકો એની આરાધનાનો પ્રારંભ કરે છે. મોક્ષ માર્ગ પર ચાલતા સાધક માટે જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. જ્ઞાનાભ્યાસ વડે જીવ અને કર્મનો યથાસ્થિત સંબંધ સમજાય છે અને તપ અને સંયમ રૂપ ક્રિયાભ્યાસ વડે પૂર્વ કર્મ ખપે છે અને આવતા નવીન કર્મો રોકાય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનના સાધુઓ જળ, ઋજુ અને જળ હતા. વચ્ચેના જે 22 તીર્થંકર પરમાત્માના ત્યારના જે સાધુઓ અને શ્રાવકો હતા એ ઋજુ અને પ્રાજ્ઞ હતા. જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના વખતના સાધુઓ અને આપણે શ્રાવકો વક્ર અને જળ છીએ. હવે જ્યાં જડતા છે ત્યાં ભૂલ થવાનો અવશ્ય સંભવ છે અને ભૂલો થાય તો પ્રાયશ્ચિત રૂપી પ્રતિક્રમણની પણ આવશ્યકતા છે. અને એટલે જ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ જડતામાં સમાન હોવાથી એમના માટે સપ્રતિક્રમણ ધર્મનો આ ઉપદેશ આપ્યો છે. જ્યારે વચ્ચેના 22 તીર્થંકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી એમને ભૂલ થવાનો સંભવ જ ઓછો હોય છે અને જો ભૂલ થાય, દોષ લાગે તો પ્રાજ્ઞ હોવાથી તેઓ સમજી જતા અને ઋજુ હોવાથી તેનો સ્વીકાર કરીને પ્રતિક્રમણ કરી લેતા અને એટલા માટે એમને પ્રતિક્રમણ નિયત નહીં પણ અનિયત કીધું છે. જ્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસનના જે સાધુઓ અને શાસકો આપણે શ્રાવકો છીએ એ જડ અને વક્ર હોવાથી પહેલા તો શું થાય કે પહેલા દોષનો સ્વીકાર પણ ન કરી અને દોષનો સ્વીકાર ન કરી અને જડ અને વક્ર હોવાથી એમના માટે પ્રતિક્રમણ આ નિયત એટલે આવશ્યક કહેલું છે. તો હવે આપણે આજે 6 આવશ્યક છે એ આવશ્યક એક પછી એક જોઈએ. પહેલું આવશ્યક છે સામાયિક. આત્મવિશુદ્ધિની આવશ્યક ક્રિયામાં સૌ પ્રથમ સ્થાન સામાયિકને આપેલું છે. સાધક સર્વ પાપસ્થાનોથી નિવૃત્તિ થઈ અને વિષમ ભાવનો ત્યાગ કરી અને સમભાવની પ્રાપ્તિ અર્થે સામાયિકમાં સ્થિર થાય છે ત્યારે એની સાધનાનો પ્રારંભ થાય છે. આપણે સામાયિક શબ્દની વ્યુત્પત્તિ કહીએ તો શું થાય? સામાયિક એટલે સમ પ્લસ આય પ્લસ ઇક. સમ એટલે રાગ દ્વેષ રહિત માધ્યસ્થ પરિણામ. આય એટલે સમતા ભાવથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનો લાભ અને ઇક એટલે ભાવ. તો જે વડે મોક્ષ માર્ગનો લાભદાયક ભાવ પરિણામ ઉપજે એ છે સામાયિક. પંચ મહાવ્રત ધારીને જીવનભરનું સામાયિક હોય છે, જ્યારે ગૃહસ્થને નિશ્ચિત સમય મર્યાદાનું એટલે કે 48 મિનિટનું અર્થાત તો 2 ઘડીનું સામાયિક હોય છે. આપણે જ્યારે સામાયિક લઈએ ત્યારે કયો કરેની ભંતે સૂત્રનો ઉચ્ચારણ કરીએ અને એ સૂત્રથી કાં તો વિરતિધર પાસે અથવા તો સ્વયં એ સૂત્રના ઉચ્ચારણ પૂર્વક સામાયિક રહેવાની પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ. સુલકરેમી ભંતે સામાયમ સાવજ્યમ જોગમ પચખામી જાઓ નિયમમ પજ્વા સ્વામી. તો જાઓ નિયમ પજ્વા સ્વામી બોલીએ એનાથી સામાયિકનો સમય નિર્ધારિત થાય છે અને સાથે સાથે સાવજ્યમ જોગમ પચખામી થી તે નિર્ધારિત સમય પૂરતા સાવધ્ય એટલે કે પાપ પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. સાધક સ્વયં આરંભ સમારંભ સાવધ્ય હિંસાથી બધી જ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. કારણ આપણે સામાયિકમાં 6 કાયના જીવોને અભયદાન આપીએ છીએ
અને એ પણ મન, વચન અને કાયાની ત્રણેય પ્રકારની કરણ અને કરાવણની પ્રવૃત્તિઓ ન કરવાની પ્રતિજ્ઞા લે છે. સાધુ સાધ્વીઓને કરાવવા ઉપરાંત અનુમોદનથી પણ સાવધ્યની નિવૃત્તિ છે, એ આજીવન એમનું હોય છે. હવે કરેમી ભંતે સૂત્રથી જ્યારે આ પ્રતિજ્ઞા લે શ્રાવક કે, તો સાથે જ સંવર ધર્મની શરૂઆત થાય છે, અર્થાત નવા આવતા પાપો અટકી જાય છે. અને આપણે જ્યારે પાળીએ સામાયિક સૂત્ર, તો શું બોલીએ ત્યારે સામાન્ય વૈજુત્તો, આ સૂત્રથી શું કરીએ, સામાયિક પાળતી વખતે બે લાભ બતાવવામાં આવ્યા છે. છિન્નૈ અસુમ કમ્મ અને સમણો ઇવ સાવવો જમ્મા. એટલે શું લાભ થાય છે સામાયિક કરવાથી? એમાં પ્રથમ લાભ તો થાય છે નિર્જરાનો, અશુભ કર્મોનો ક્ષય થાય છે, ઘટે છે. અને સમતાદી ગુણોમાં સ્થિર રહેવાથી એ ગુણો પરના આવરણની કર્મોનો ક્ષયોક્ષમ થાય છે, ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. અને સાધનાનું લક્ષ્ય જ એ છે કે ગુણો વધે. અને બીજો લાભ કયો થાય છે? તો સામાયિક કરનારો સાધક જ્યાં સુધી સામાયિકમાં રહે છે ત્યાં સુધી સાધુ તુલ્ય ગણાય છે. અને માટે સમણો ઇવસાઓ આ શબ્દ પાઠમાં વાપર્યા છે. તો આ થયું પહેલું આવશ્યક સામાયિક સૂત્ર. હવે બીજું આવશ્યક છે ચૌવીસથ્થો અથવા તો ચતુર્વિંશતિ સ્તવન, જેમાં 24 તીર્થંકર પરમાત્માની સ્તવના કરેલી છે. હવે પ્રથમ આવશ્યક સામાયિકમાં પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલો સાધક નિર્વધ્ય યોગમાં પ્રવૃત્ત થવા માટે તથા સમભાવને સિદ્ધ કરવા માટે અપૂર્વ ઉલ્લાસથી તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરે છે. આ ચતુર્વિંશતિ સ્તવન એટલે 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ છે. અને એનો પહેલો જે શબ્દ છે એ લોગસ્ય છે, અને એટલા માટે આ સૂત્ર લોગસ્ય એવી રીતે પ્રસિદ્ધ છે. આ લોગસ્ય સૂત્ર છે એ જૈનોના ચારેય ફિરકાઓને માન્ય છે. અને આપણે ક્યારે બોલીએ છીએ જનરલી? તો દરેક કૌશકમાં અને કૌશક પાળ્યા પછી આ લોગસ્ય સૂત્ર આપણે બોલીએ છીએ. આ સૂત્રની રચના મહાવીર સ્વામીના ગણધર ભગવંતોએ કરી છે. અને એમાં જે આ અવસરપીણી કાળમાં ભરત ક્ષેત્રમાં જે 24 તીર્થંકર પરમાત્મા છે, ઋષભદેવ આદિ, તો એમની અહીંયા સ્તુતિ કરેલી છે, એમને ગુણોની વંદના કરેલી છે. આ 24 તીર્થંકર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અલગ છે, ભિન્ન છે. તે છતાં ગુણોથી બધા સમાન છે. બધા તીર્થંકર પરમાત્મા 34 અતિશયોથી યુક્ત હોય છે. અને એમની વાણી એ 35 ગુણયુક્ત હોય છે. ચારે ઘાતી કર્મોને ક્ષય કરી અને ઉત્પન્ન થયેલું કેવળ જ્ઞાન, કેવળ દર્શન સમાન હોય છે. દરેક તીર્થંકર પરમાત્મા જ્યાં જ્યાં વિચરે ત્યાં ઇતિ અને ભીતિ અપાયોનો નાશ થાય છે. દરેક તીર્થંકર પરમાત્માને અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ આદિ 8 પ્રાતિહાર્ય હોય છે. તો આ તો થઈ એમની બાહ્ય જે વૃદ્ધિ છે એની વાત, પણ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે એમની અંતરંગ સ્થિતિ. તો એમણે બધા તીર્થંકર પરમાત્માએ ઘાતી કર્મોનો ક્ષય કરી અને પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયા છે. એમના બધા તીર્થંકર પરમાત્મા ધર્મની શરૂઆત કરનારા હોય છે, ધર્મ તીર્થની સ્થાપના કરનારા હોય છે, સ્વયં બુદ્ધ હોય છે. તેઓ અભય આપનાર, માર્ગ બતાવનાર, બોધિ આપનારા હોય છે, 18 દૂષણોથી રહિત હોય છે. તો હવે આ જે લોગસ સૂત્ર છે એ 7 ગાથાઓથી બનેલું છે, જેના 3 ખંડ છે. પહેલી ગાથા છે એ મંગલાચરણની છે, જેમાં તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવાના પ્રતિજ્ઞાનો નિર્દેશ કરેલો છે. તીર્થંકરનું સ્વરૂપ એમના 4 મૂળ અતિશયથી જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાગમાતિશય થી પ્રગટ થાય છે. જ્ઞાનાતિશય એટલે અનંત જ્ઞાનના ધણી,
પછી વચનાતિશય એટલે એમની વાણી 35 ગુણોથી યુક્ત હોય છે. પૂજાતિશય એટલે ત્રણેય જગતમાં પૂજનીય છે. અને અપાયાગમાતિશય એટલે પૂર્વે થયેલા અને હાલ થતા શારીરિક તમામ રોગો અને રાગાદી ભાવ દુઃખોથી એ જેમણે નાશ કર્યો છે. તો એવા 4 અતિશયથી એમનું સ્વરૂપ પ્રગટ થયેલું છે. તો ભક્ત પહેલી ગાથામાં કહે છે કે 4 ઘાતી કર્મોને નાશ કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત થયેલા લોકાલોકને પ્રકાશિત કરનારા ધર્મ તીર્થની સ્થાપના કરનારા દેવ દાનવ અને મનુષ્ય દ્વારા પૂજાયેલા એવા અર્યંત તીર્થંકર પરમાત્માનું હું સ્તવન કરીશ, કીર્તન કરીશ. બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં 24 તીર્થંકરના નામનું કથન કરી અને એમને વંદન કરેલું છે. દરેક એક ગાથામાં 8 તીર્થંકર પરમાત્માઓના નામ છે. અને છેલ્લી 3 ગાથાઓ છે જેમાં વંદન, પૂજન અને યાચના એટલે આ 3 ગાથાઓને ગાથાત્રિક કહેવામાં આવ્યું છે. ભક્ત પોતાની હૃદયગત પ્રશસ્ત ભાવનાઓ આ 3 ગાથાઓમાં વ્યક્ત કરે છે. એનું એક જ ઈચ્છા છે કે પોતાનું જે પરમાત્મા પદ છે કે જે તીર્થંકર પરમાત્મા જેવું એમનું પરમાત્મા પદ છે એ જ પ્રગટ કરવાની એકમાત્ર ભક્તને ઈચ્છા હોય છે. અને એટલા માટે એ 3 અમોઘ સાધનની પરમાત્મા પાસે યાચના કરે છે. કયા છે 3 સાધન? તો આરોગ્ય, બોહિલાભ, સમાહિવર ઉત્તમ એટલે આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ પ્રકારની સમાધિ. અહીંયા બોધિલાભ એટલે જ વસ્તુ તત્વની અર્થાત યથાર્થ સમજણ કે જેના આધારે જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયની એ આરાધના કરી શકે. જીનેશ્વર ભગવાન તો વિતરાગ છે એટલે કોઈને કશું જ આપતા નથી, પરંતુ ભક્ત એની સ્તવનાથી પોતાના ભાવોની શુદ્ધિ કરે છે. આ લોગસ સ્મરણનું જે લોગસ સૂત્ર છે એના નામ સ્મરણનો અદ્ભુત મહિમા છે. એનો પ્રત્યેક શબ્દ ભાવાત્મક છે. તે શબ્દના ઉચ્ચારણ સાથે એનો ભાવ અવશ્ય પ્રગટ થાય છે. શબ્દ દ્રવ્ય શુદ્ધ છે પણ એમાં ભાવ શુદ્ધ પ્રગટ કરવાનું સામર્થ્ય છે. એટલે પરમાત્માના નામ સ્તવનથી ભવ્ય જીવોને પોતાના આત્મામાં રહેલા એવા ગુણો પ્રગટ કરવાનું એને પ્રેરણા મળે છે. તો આવી રીતે આ આપણે જોયું બીજું આવશ્યક સામાયિક અને બીજું ચતુર્વિંશતિ સ્તવન. હવે ત્રીજું આવશ્યક જોઈએ જે છે ગુરુ વંદના. સાધનાના ક્ષેત્રમાં ગુરુનું સ્થાન મહત્વપૂર્ણ છે. ઉપકારી ગુરુને વિનમ્ર ભાવે વંદન કરવું, એમની સુખશાતા પૂછવી એ શિષ્યનું પરમ કર્તવ્ય છે. અને એટલા માટે શિષ્ય ગુરુ વંદના પાઠ દ્વારા આ ઈચ્છામી ખમાસનોના પાઠના ઉચ્ચાર પૂર્વક ઉત્કૃષ્ટપણે 12 આવર્તન રૂપ એમને વંદન કરે છે. સૂત્રની સ્પષ્ટતા માટે એના 4 વિભાગ કરીએ છીએ આપણે. ઈચ્છા નિવેદન, ક્ષમાયાચના, આજ્ઞાયાચના, સુખસાતા પૃચ્છા અને ક્ષમાયાચના. તો પહેલા ઈચ્છામી, કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત હોય તો સાધક પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો જ એ અનુષ્ઠાન ઉલ્લાસપૂર્વક કરી શકે. તો એથી પ્રતિક્રમણ સૂત્ર, આલોચન સૂત્ર આદિનો પ્રારંભ આ ઈચ્છામી શબ્દથી થાય છે. સાધનાની ક્ષેત્રમાં ગુરુની મહત્તાને સ્વીકારી અને શિષ્ય પોતાની ઈચ્છાથી ગુરુના સમક્ષ ઉપસ્થિત થાય છે અને ગુરુને વંદન કરવાની ઈચ્છા પ્રગટ કરે છે. ગુરુ જ્યારે સંમતિ આપે છે અને એ ઈચ્છામી ખમાસમણો થી કરીને ઈચ્છામી ખમાસમણો વંદિયું ચાવણીચાએ નિસિહિયાએ આ સુધીનો પાઠ બોલી અને પોતાની વંદન કરવાની ઈચ્છા ગુરુ સમક્ષ પ્રગટ કરે છે. અહીં ગુરુ આ અવગ્રહમાં એમનો અવગ્રહ હોય. અવગ્રહ એટલે ગુરુ જ્યાં બિરાજમાન હોય ત્યાં ચારે બાજુ 3.5 હાથ જે ક્ષેત્ર છે એ ગુરુનો અવગ્રહ કહેવાય.
એ અવગ્રહના ક્ષેત્રમાં ગુરુ પોતાના ઈચ્છા પ્રમાણે બેસે, ઉઠે, પોતાનું સ્વાધ્યાય કરે, ધ્યાન વગેરે કરે અને આ ક્ષેત્રમાં ગુરુની આજ્ઞા વગર પ્રવેશવાનો નિષેધ હોય. એટલે જ્યારે ગુરુ વંદન કરવાની સંમતિ આપે છે ત્યારે શિષ્ય ગુરુને અણુજાણમેમી ઉગ્ગહમ આ પાઠ દ્વારા એ અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે. ગુરુ અણુજાણામી આ પાઠ દ્વારા આજ્ઞા પ્રદાન કરે છે ત્યારે શિષ્ય બંને હાથ આમ અંજલિબદ્ધ કપાળ ઉપર જોડી અને નિસ્સહી પદના ઉચ્ચાર પૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરે છે અને ગુરુ પાસે ગોદોહિકા અથવા તો ઉભડક આસને બેસી અહો આપણે જે કહીએ અહો કાયમ કાય એ શબ્દના ઉચ્ચારણ પૂર્વક 3 આવર્તન કરી અને સંભાસમ કહેતા ગુરુના ચરણ ઉપર પોતાના મસ્તકનો સ્પર્શ કરે છે. પછી દિવસ સંબંધી ગુરુને ક્ષેમ કુશળતા પૂછે છે. ત્યારબાદ જત્તાભે જવ્વણી ચંચંભે બોલી પાછા બીજા 3 આવર્તન કરી અને ગુરુને સંયમ યાત્રા અને ઇન્દ્રિય તથા મન સંબંધી સુખસાતા પૂછે છે. દિવસ સંબંધી કઈ પોતાના અપરાધ થયા હોય તો એની ક્ષમાયાચના કરે છે અને પછી આવશ્યક કહેતા અવગ્રહની બહાર આવી અપ્પાણમ ઓસિરામી સુધીનો પાઠ બોલી પ્રથમ વંદન પૂર્ણ કરે છે. એટલે એક વંદનમાં 6 આવશ્યક થયા અને પાછું બીજા વંદનમાં બીજા 6 આવર્તન થયા, આવશ્યકની આવર્તન, એટલે ટોટલ 12 આવર્તન પૂર્વક એ વંદન કરે છે. બીજી વંદનમાં એ એટલી વિશેષતા છે કે આવશ્યક પદ બોલતા નથી, એટલે અવગ્રહથી બહાર ન આવતા ત્યાં જ ઊભા રહી અને સંપૂર્ણ વંદન કરે છે. તો આવી રીતે શિષ્ય 12 આવર્તન પૂર્વક ગુરુની વંદના કરે છે. तो આવી રીતે 3 आवश्यक आपने जोया. तो हमारे साथ जो रश्मि जी जुड़े हुए हैं वो एक बहुत ही बड़े विद्वान हैं और उन्होंने बहुत ही अच्छा टॉपिक एक्चुअली लिया जिसे 6 आवश्यक कहते हैं. ये हमारी श्रावक या साधु कोई भी हो उसकी ये 6 दैनिक क्रियाएं होनी चाहिए. उनके अंदर इन्होंने कहा कि जैन धर्म का जो मर्म है उसमें 2 चीजों का खास ध्यान रखना है. एक है संवर धर्म और एक है निर्जरा धर्म. अब संवर धर्म यानी क्या? सो आत्मा के जो कर्म लगते हैं या आत्मा की तरफ कर्मों का जो आगमन रहता है उसको अटकाना, उसको रोकना, उसे संवर कहते हैं. और आत्मा के ऊपर जो कर्म लगे हुए हैं उसको निकालना, उसे निर्जरा कहते हैं. तो उन्होंने ये बहुत ही सुंदर 2 धर्म बताए. पहला संवर धर्म था और दूसरा निर्जरा धर्म था. इसके अंदर इन्होंने कहा कि जो हमारे जूने कर्म है उसको खपाना उसे निर्जरा कहते हैं और नए कर्मों को अटकाना उसे संवर कहते हैं. अब रश्मि जी ने ये भी बहुत सुंदर कहा कि जब से चतुर्विद संघ की स्थापना हुई तब गणधरों ने 12 मूल सूत्रों की रचना की और तब से ये प्रतिक्रमण की परंपरा भी शुरू हुई. इसके अंदर इन्होंने एक चीज बहुत सुंदर ये भी कही कि अगर मोक्ष अटेन करना है या मोक्ष प्राप्त करना है तो उसमें ज्ञान के साथ साथ क्रिया का भी इतना ही महत्व है. और उसके अंदर उन्होंने कहा कि ज्ञान क्रिया से ही मोक्ष की प्राप्ति होती है. अब इन्होंने ये भी बताया कि अगर हम तीर्थंकरों का इतिहास देखें तो जब पहले ऋषभदेव तीर्थंकर थे तभी के जो मनुष्य थे वो रुजु और जड़ थे. अब यहाँ प्रश्न हो सकता है कि रुजु और जड़ यानी क्या? तो रुजु यानी कि बहुत ही सरल, स्ट्रेट फॉरवर्ड. वो लोग दिल से बहुत ही सरल थे पर बुद्धि से जड़ थे. जड़ यानी कोई भी बात इजीली जिसको समझ में नहीं आती उसे जड़ कहते हैं. तो तभी जैसे कि हमने देखा था, जब हमने टाइम साइकिल का कॉन्सेप्ट देखा था तो हमने ये भी जाना था कि इनिशियली जो मनुष्य थे उनका बौद्धिक विकास इतना नहीं हुआ था. जब उनको अलग अलग आवश्यकताएं होने लगी तब अलग अलग नेसेसिटी के नाम से अलग अलग इन्वेंशंस होने लगे और उनकी मानसिकता का विकास होने लगा. सो जब ऋषभदेव थे तब जो मनुष्य थे वो हृदय से बहुत सरल थे पर बुद्धि से जड़ थे, यानी कि बातें जल्दी समझ में नहीं आती है. तो अब इन्होंने ये भी बताया कि दूसरे तीर्थंकर से जो 23वें तीर्थंकर हैं तभी के जो मनुष्य थे वो हृदय से रुजु थे, यानी कि बहुत स्ट्रेट फॉरवर्ड सरल थे और बुद्धि से प्राज्ञ थे. प्राज्ञ ने बहुत ही श्रूड, इंटेलिजेंट, यानी उनको थोड़ी बात कही
और उसका पूरा मर्म समझ जाते हैं कि इस बात के पीछे का एसेंस क्या है। फिर इन्होंने कहा कि 24वें तीर्थंकर महावीर स्वामी का समय जब आया, तभी मनुष्यों के अंदर ऐसा परिवर्तन देखने मिला कि वो बुद्धि से जड़ और हृदय से वक्र। अब आपको ये होगा कि वक्र यानी क्या? सो वक्र यानी आर्ग्यूमेंटेटिव, हर चीजों में आर्ग्यूमेंट करना, और जड़ यानी जो चीज बताई है उसको आसानी से समझना नहीं। जैसे बहुत सुंदर एक एग्जाम्पल, अगर रश्मि जी मुझे परमिशन दे तो मैं शेयर करना चाहूंगा। बहुत सुंदर एक एग्जाम्पल जड़ता का। जैसे कहीं मंदिर में हम जाते हैं और मंदिर में नीचे बोर्ड पे लिखा है कि जूते पहन के ऊपर नहीं जाना। अब कोई व्यक्ति हाथ में जूता लेके ऊपर जाता है और किसी ने बोला कि आप जूते लेके क्यों आए, तो वो कहेंगे अरे भाई तुमने तो नीचे लिखा हुआ है कि जूते पहन के ऊपर नहीं आना। अब मैं पहन के तो आया नहीं हूं, मैं हाथ में लेके आया हूं। आप समझिए, इसको जड़ता कहते हैं। जड़ता यानी कहने का भावार्थ नहीं पकड़ना, उसे जड़ता कहते हैं। सो ये बताया कि महावीर स्वामी के समय से आगे की जो मनुष्य है उनके अंदर जड़ता और वक्रता की वृद्धि होती है। देखिए, हम लोग ये खुद अनुभव करते हैं कि अगर हम हमारे पेरेंट्स को देखें या हमारे ग्रैंड पेरेंट्स को देखें, तो अगर धर्म की बात भी ले तो वो लोग बहुत ही आसानी से मान जाते थे। उनके मम्मी पापा ने बोला ये करना है तो करना है। पर अगर हमारी जनरेशन की ही बात करें तो हम आर्ग्यूमेंट करते हैं कि ये क्यों करना, ये करने से क्या होता, बराबर। ये रीजनिंग करना अच्छी बात है, पर हर चीजों में बराबर आर्ग्यूमेंट करना और उसका जो एसेंस है उसको आसानी से नहीं समझ पाना, ऐसी कहीं कहीं परिस्थिति का सर्जन होता है, तो इसे वक्रता और जड़ता कहते हैं। तो इन्होंने बहुत सुंदर कहा कि जब महावीर स्वामी की परंपरा से शुरुआत हुई तो पहले प्रतिक्रमण की परंपरा जो थी वो ऐसी थी कि दूसरे तीर्थंकर से जो 23वें तीर्थंकर थे, तभी अगर मनुष्य को, साधु को अगर कोई दोष लगता था तो ही उन्हें प्रतिक्रमण करने की जरूरत पड़ती थी। पर जैसे जैसे वक्रता और जड़ता बढ़ती गई, वैसे वैसे सभी के लिए ये प्रतिक्रमण की व्यवस्था नियत कर दी गई कि हमें प्रतिक्रमण करना ही है। अब इसके साथ ही इन्होंने सामायिक आवश्यक की बात शुरू की, और सामायिक आवश्यक में बहुत सुंदर इन्होंने बताया कि 18 पापस्थानक का त्याग करके आत्म विशुद्धि की जो क्रिया है उसे ही सामायिक कहते हैं, जिससे समता भाव की उत्पत्ति होती है। और उन्होंने उसके अंदर एक बहुत सुंदर करेमी बनते सूत्र का मीनिंग समझाया, मुझे बेहद सुंदर लगा, और डेफिनेटली जो सामायिक करते हैं उनको बहुत ही लाभ हुआ होगा इसके मीनिंग से। इन्होंने ये बताया कि सामायिक में किस तरह हम करेमी बनते का पाठ करते हैं, पचकान लेते हैं, तब से हमारी सामायिक शुरू होती है। और उन्होंने दुविहेणम तिविहेणम का बहुत सुंदर मतलब समझाया। तिविहेणम में उन्होंने कहा कि मन, वचन और काया, और दुविहेणम में उन्होंने कहा न करना न करवाना। यानी कि जब सामायिक लेते हैं तब सावध्य योग, जिसके अंदर हिंसा है, ऐसी प्रवृत्ति मन, वचन, काया से न करनी न करानी, यानी कि हमने वो पचकान लिया है। और इन्होंने ये भी मेंशन किया कि साधु के लिए इससे एक स्टेप आगे अनुमोदना भी नहीं करनी है मन, वचन और काया से। यानी हमें ये भी समझ में आया कि जब हम करेमी बनते का पाठ करते हैं तो हम इस तरह पचकान लेते हैं, और तब से हमारे संवर की शुरुआत होती है। इन्होंने ये कहा कि हम व्रत में आ जाते हैं, इसलिए तब से हमारा संवर होता है। फिर इन्होंने कहा कि सामायिक पारते समय हम जो सामायिक जुत्तु सूत्र यूज करते हैं उसके अंदर दो चीजें इन्होंने बहुत इंपॉर्टेंट बताई। एक तो बताई असुहम कम्मम, कि जिससे हमारे अशुभ कर्म की निर्जरा होती है, और सेकेंड इन्होंने बताया कि समणो इव सावो हवई जम्मा, यानी कि जब सामायिक करते हैं तभी श्रावक श्रमण जैसा होता है। बाद में हम 24 सत्वों समझे तो 24 सत्वों में इन्होंने लोगस का बहुत ही सुंदर मीनिंग समझाया कि 24 सत्वों यानी 24 परमात्मा की स्तुति जो लोगस के द्वारा की जाती है। और लोगस के अंदर इन्होंने ये मेंशन किया कि भरत क्षेत्र के जो 24 तीर्थंकर हैं उनको नाम के द्वारा उसके अंदर स्तुति की गई है। फिर उन्होंने अरिहंत कैसे है, उसमें 34 अतिशय, 35 वाणी के गुण, ये सब बहुत ही सुंदर इससे मेंशन करके तीन चीजें बहुत इंपॉर्टेंट कही जो मुझे बहुत अच्छी लगी पर्सनली। जो लोगस में हम तीन चीज की मांग करते हैं, आरोग्य यानी कि आत्मा का आरोग्य, बोधि यानी कि राइट अंडरस्टैंडिंग, सम्यक दर्शन, और उत्तम ऐसी समाधि, जो बहुत ही सुंदर बात इन्होंने बताई। और बाद में हम तीसरे आवश्यक के ऊपर आए, और तीसरा आवश्यक है वंदना। और इसके अंदर इन्होंने कहा कि जो गुरु होते हैं वो हमारे बहुत ही उपकारी होते हैं, तो उनका हमेशा ग्रेटिट्यूड दर्शाने के लिए हमें वंदन करना चाहिए। और वंदना जो स्टेप बाय स्टेप प्रोसेस बताया है, इसके अंदर इन्होंने ये भी बताया कि सबसे पहले तो कोई भी क्रिया करो उसके अंदर हमारी खुद की इच्छा होनी चाहिए।
सो पहले इच्छा आती है, फिर आज्ञा, गुरु की आज्ञा, फिर उनको सुख शाता पूछना, और अगर उनके साथ हमारा कुछ अविनय हो गया हो तो उसकी क्षमा मांगना। तो बहुत ही सुंदर ये 4 स्टेप में जो मांडना सूत्र डिजाइन किया, ये भी हमको इन्होंने बताया। तो इस तरह 6 आवश्यक की क्रियाओं में से उन्होंने 3 आवश्यक की क्रिया बहुत ही सुंदर रीत से बनाई। डेफिनेटली हम लोग, अब चौमासा चालू होने वाला ही है 4 जुलाई से, सो डेफिनेटली हमें ये चीजें बहुत लाभकारी होगी। बहुत ही धन्यवाद रश्मि जी। मुझे मालूम है समय का कारण हम पूरा नहीं ले पाए। हम आज के सेशन को विराम देते हैं। रश्मि जी, हम वापस आपकी प्रतीक्षा करेंगे इस मंच के ऊपर, और बाकी के 3 आवश्यक हम आपसे हिंदी में सुनना चाहेंगे। बहुत बहुत धन्यवाद इस जैन टॉक्स के मंच पे जुड़ने के लिए। जय जिनेन्द्र।